નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલાં સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલાં બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દેવ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર માર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે માર મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર માર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન, બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.